વીએમસીની વડી કચેરીમાં સોમવારના રોજ મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 15ના ભાજપના કાઉન્સિલર રૂપારેલ કાસની સમસ્યાની રજૂઆત દરમિયાન સાપ્તાહિક સંઘર્ષ જોવા મળ્યું હતું, જે બાદ આજે મહાનગર વિસ્તારમાં પાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરે પૂછતા તેમણે જણાવ્યું હતું કે મહાનું જે નાણું છે તેમને લેવલ નીચું કરવામાં આવ્યું છે, પંચિંગ કરી પાઇપ મૂકવાની જરૂરિયાત છે, તેનું ટેન્ડર પ્રોસેસિંગમાં છે। ટેન્ડર ફાઇલ થયા પછી આગામી 15 દિવસમાં કામ શરૂ થશે। એક કામની અવધિ 1 મહિના જેટલી રહે છે, એટલે એપ્રિલ મે એન્ડ સુધીમાં 10 તારીખ જે છે એ કામ પૂર્ણ થશે। ત્યારે કોઈપણ પ્રકારનું કામ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી ચાલતું નથી। હાઈવેથી સમયાંતરે એક કાચ બનાવવાનું પણ ચાલુ છે। બંને કામ થશે તો મહાનાડું લેવલ નીચે આવશે। વોર્ડ નંબર 16ની અન્ય કામગીરી પૂર્ણ થશે। બધી કામગીરી લેવાની છે। ટેન્ડર હમણાં ફાઇનલ થયા છે। જૂન પહેલાં બધી કામગીરી પૂર્ણ થશે। એન્જિનિયરિંગ કામગીરી 15 દિવસ બાદ થશે। સાથે જ કાઉન્સિલરના આક્ષેપો સામે પણ તેમણે જવાબ આપ્યો હતો। અગાઉના પ્રોસેસનમાં પણ આ કામ કરવા સંદર્ભે જણાવ્યું હતું। આ મામલે સ્પષ્ટતા કરી હતી। ગઈકાલે પણ આ વિશે મેં જણાવટ સાથે વાત કરી હતી કે જે મહાનું નાળું છે એ આગળ રૂપારેલમાં મળે છે અને રૂપારેલ જાંબવા નદીમાં મળે છે। અત્યારે જે મહાનું જે નાળું છે એના લેવલ ડાઉન કરવા માટે અમારે એમાં પુશિંગ કરી અને પાઇપ મૂકવાની જરૂર છે, જેનું ટેન્ડર મેં ગઈકાલે પણ કીધું હતું કે હજી પ્રોસેસમાં છે। આજે પણ પુનઃ રિપીટ કરું છું કે પ્રોસેસમાં છે। એ ટેન્ડર ફાઇનલ થયા પછી આગામી 15 દિવસ પછી એ કામ ચાલુ થશે અને એ કામની અવધિ લગભગ 1 મહિનો રહેશે। એનો મતલબ એ થયો કે લગભગ એપ્રિલ એન્ડ કે મેના 10 તારીખ સુધી એ કામ પૂર્ણ થશે। અત્યારે ત્યાં કોઈપણ પ્રકારનું કામ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ચાલતું નથી। સાથોસાથ બીજું જે રૂપારેલ કાંસ આગળ જાય તો મહાનું નાળું જો પહોળું કરીને એનું વધારાનું પાણી રૂપારેલમાં જશે અથવા સ્પીડથી જશે તો એને કેટર કરવા માટે આગળ હાઈવેની સમાંતર પણ એક કાંસ બનાવવાનું ચાલુ છે। એ પણ લગભગ એપ્રિલ એન્ડ સુધી અથવા એનાથી પણ વહેલા પતી જશે। એટલે બંને કામ થશે તો મહાનાળાનું લેવલ નીચે આવશે। એટલે આ બે વાત મેં ગઈકાલે કરી હતી અને સાથોસાથ મેં એ વાત પણ કરી હતી કે જે વોર્ડ નંબર 16ની રજૂઆત હતી કે સરદાર એસ્ટેટથી વૃંદાવન, પરિવાર 4 રસ્તા અને જે આખી પેક્ડ કવર્ડ ચેનલ છે એને તોડીને જે ડિસિલ્ડ કરવાની છે, અમારે એના ટેન્ડર ઓલરેડી આવી ગયા છે। દક્ષિણ ઝોનમાં કામ ચાલુ થયું છે, બીજા ઝોનમાં 1-2 દિવસમાં થશે। એ બધા ટેન્ડરો આવી ગયા અને એ પ્રોસેસ ચાલુ છે, એટલે લગભગ 1.5 મહિનામાં એ કામગીરી બી પૂરી થશે અને આની સાથે આ મહાની નાળાની આજુબાજુના જે બી પેક્ડ આવા ચેનલ્સ છે એ બધી બી ખોલીને સાફ કરવાનું છે। એનું ટેન્ડર હમણાં ગઈ સ્ટેન્ડિંગમાં જ મંજૂર થયું છે, 4 દિવસ પહેલાં। કહેવાનો આશય એ છે કે બધી જે કામગીરી છે એ લેવાની છે। કાલે પણ મેં ખાતરી આપી હતી। અગાઉ જ્યારે મારું પ્રેઝન્ટેશન થયું હતું ત્યારે પણ આ મુદ્દા મેં કીધેલું કે 100 દિવસમાં પૂરું કરશું। અમે કામ નથી ચાલુ કર્યું, આનું ટેન્ડર હમણાં ફાઇનલ થયા છે અને 100 દિવસ કરતાં પણ પહેલાં જે મેં કમિટમેન્ટ આપ્યું હતું એ પ્રમાણે જૂન પહેલાં બધી કામગીરી પૂરી થશે। વિશ્વામિત્રીની કામગીરી માટે પણ મેં 100 દિવસ કીધા હતા, એ પણ કામગીરી પૂરી થશે। આટલી વાત પરથી હું કહેવા માગું છું કે અત્યારે ત્યાં કોઈ કામગીરી નથી, ખાલી ને ખાલી જે સાફ સફાઈની અમારી રૂટીન કામગીરી હોય છે એ જ છે। પણ આ બધી જે એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જે કામગીરી કરી, જે એકચ્યુઅલમાં વોટર લેવલ નીચે લાવશે, એ કામગીરી લગભગ 12-15 દિવસ પછી ચાલુ થશે અને 1.5 મહિનામાં પૂરી થશે। સાથોસાથ લાસ્ટ ટાઈમ પણ અમે જે ગાજરાવાડીમાંથી જે પાણી ટ્રીટેડ આવે છે રૂપારેલ કાંસમાં, એમાં એક એડિશનલ પાઇપ કરી અને લગભગ 10 mld પાણી કપુરાઈમાં અમે ટ્રાન્સફર કર્યું હતું અને એનાથી બી લેવલ નીચે લાવવાનો ટ્રાય કર્યો હતો। ફ્લોટિંગ ડ્રેગન પણ કર્યા હતા। દંતેશ્વર કાંસમાં પણ દંતેશ્વર જે જેલ છે એમાં પણ સફાઈ કરાવી હતી। એટલે આ બધી એક્ટિવિટી આ વખતે પણ થવાની છે। પણ જે એન્જિનિયરિંગ કામ જે છે ગઈકાલે પણ મેં કીધું હતું, આજે પુનઃ રિપીટ કરું છું કે અત્યારે કામ નહીં થાય, એ કામ 15 દિવસ પછી જ થશે। તમારા કોર્પોરેટર કેમ આ વાત સમજતા નથી? કેમ કે આશિષ જોશી સાથે તમારી વાત તો થઈ હશે, તમે પણ એમને આ વાત સમજાઈ હશે, ગઈકાલે એ ઉગ્ર થઈ ગયા, કોઈ બીજો હેતુ લાગતો હતો તમને? એ તો હવે એમને પૂછવું પડે કે ઉગ્ર એ કેમ થઈ ગયા। પણ મેં તો એમણે જે મહાનાળાનું જે વાત કરી, એટલે આ જ વાત જે મેં આજે તમને કીધી છે એની એ વાત
આપની જોડે રેકોર્ડિંગ હશે, આપ જોઈ શકો છો. એ જ વાત મેં ગઈકાલે પણ કીધી હતી કે લગભગ આ હજી ટેન્ડરમાં છે, 1.5 મહિનામાં આ કામગીરી પૂરી થશે. એમનો આક્ષેપ 2 મહિનાથી જવાબ આપ્યો નથી એવો છે, પણ મેં જ્યારે પહેલી વાર મિટિંગ થઈ હતી ત્યારે પણ કર્યું હતું. આ રહ્યો મારો મોબાઈલ. એમણે રૂપારેલ કાંસ વિશે કંઈ બી પૂછ્યું હોય તો આપ પણ જોઈ શકો છો. એમના બધા એમના મેસેજીસ મારી જોડે છે. આ રહ્યું આપની સામે, આ મારો મોબાઈલ, આપ જોઈ શકો છો રૂપારેલ કાસની કેટલી વાત કરી છે. પહેલી વાત, 1 સેકન્ડ. બીજી વાત, રૂપારેલ કાસમાં જ્યારે એમણે કીધું ત્યારે એમને જવાબ આપ્યો કે આ રીતે અમે કામગીરી કરશું. આ બધી તમે તમારી જોડે રેકોર્ડિંગ હશે, મીડિયા જોડે બી હશે, લોકો જોડે પણ હશે, જોઈ શકે છે. મેં જવાબ આપ્યો હતો કે રૂપારેલ કાસમાં આ રીતે કામગીરી થશે, મહાનાળામાં આ રીતે કામગીરી થશે. ત્યાર પછી એમને ઉગ્ર થયા તો એમની રીતે એમને ઉગ્ર થયું હશે, એમાં હું કંઈ કમેન્ટ ના કરી શકું. કોઈ ઓપરેટેડ હતું એવું માનો? મને કંઈ જ ખબર નથી કે કઈ રીતે ઉગ્ર થયા, એમના મનમાં શું ચાલે છે. એમણે જવાબ મહાનાળાનો વિષય મૂક્યો. ફરીને હું એક જ વાત કહું છું કે જ્યારે પહેલી વાર પ્રેઝન્ટેશન કર્યું ને એનું રેકોર્ડિંગ હોય તો પણ આપ ચકાસી શકો છો. એમાં પણ આ નાળાની મેં વાત કરી હતી. વૃંદાવન પરિવાર 4 રસ્તા એને તોડીને, સ્લેબ તોડીને કામગીરી કરવાની એ પણ વાત કરેલી છે અને એ કામ કરવાના છીએ. એના ટેન્ડરો જસ્ટ હમણાં 4 દિવસ પહેલાં ફાઇનલ થયા છે અને અમારી જોડે 2 મહિના જેવો સફિશિયન્ટ ટાઈમ છે. જ્યારે વિશ્વામિત્રીની વાત થઈ હતી ત્યારે વિશ્વામિત્રી બી આપણે પહેલાં ચાલુ કરવાના હતા. અત્યારે ટેન્ડર ફાઇનલ થયું છે, અત્યારે ચાલો. વિશ્વામિત્રીનું કામ પણ હજી 5% જેટલું જ પૂરું થયું છે. એટલે બધા કામો હવે શરૂ થયા છે અને નેક્સ્ટ 100 ડેઝમાં મારે પૂરા કરવાના છે, જૂન 10 સુધી. આ વાત મેં ગઈકાલે પણ એમને કીધેલી અને ગઈકાલે આ વાત બિલકુલ સાફ કીધી હતી કે રૂપારેલ કાંસને અમે પોળી કરવાના છીએ, ડબલ ચેનલ બનાવવાના છીએ, મહાનાળામાં પુશિંગ કરવાનું છે અને એ પછી આ પ્રશ્ન આપણે હાથમાં લઈએ. અત્યારે હું સ્લેબ તોડીને કામગીરી કરું અને સ્લેબના ઢાંકણ ન આવે પ્રિકાસ અને કોઈ દુર્ઘટના થાય તો એના માટે થઈને અમે પહેલાં પ્રિકાસ મંગાવવા માંગીએ છીએ અને પછી બધી સ્લેબના ઢાંકણ તોડી અને એમાં એને સાફ કરીને મૂકવા માંગીએ છીએ. સવાલ એ છે, મિસલીડ કરવામાં આવ્યા છે એવું જરાય નથી. બધે ખાલી આ જ નહીં, મહાકાંસમાં નહીં. આપ કાંસમાંથી પાણી કાઢીને નાખશો ક્યાં? રૂપારેલમાં, બીજી જગ્યાએ. છેલ્લે તો વિશ્વામિત્રીમાં આવશે, છેલ્લે તો રૂપારેલમાં આવશે. તો જ્યાં સુધી રૂપારેલનું નાળું પહોળું નહીં થાય ત્યાં સુધી આ એક્ટિવિટી અમારી દ્રષ્ટિએ નિરર્થક છે, અથવા એનો સદુપયોગ અથવા એનો જેટલો ઉપયોગ મળવો જોઈએ એટલો ન મળે. એટલે અમે એમને કહીએ છીએ અને 2 મહિના સુધી ફેરવવાની વાત જ નથી. અત્યારે ટેન્ડર હમણાં ફાઇનલ થયા છે. કોઈ અમને એમ કહે કે વિશ્વામિત્રીમાં તમે જાન્યુઆરીમાં કીધું હતું ને માર્ચમાં કામ ચાલુ થયું હતું. ટેન્ડર હમણાં જ ફાઇનલ થયા છે. જ્યારે ટેન્ડર ફાઇનલ થાય, જ્યારે વર્ક ઓર્ડર અપાય ને તેમ છતાં કામ ના ચાલુ કરીએ તો એ કહે તો એમની વાત વ્યાજબી છે. ટેન્ડર હજી એનું ફાઇનલ જ નથી થયું અને મેં ખાતરી સાથે કીધું છે કે ટેન્ડર પ્રોસેસમાં છે, 15 દિવસમાં ફાઇનલ થશે અને જૂન પહેલાં આ કામગીરી પૂરી કરવામાં આવશે.